जय स्वामिनारायण विद्यार्थी मित्रों, સહજાનંદ વિદ્યાલય તરફથી રસાયણમના અભ્યાસમાં સ્વાગત છે। 12મા ધોરણના ચેપ્ટર 6માં આગળના વિડીયો લેક્ચરમાં વાત કરીએ તો ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત વડે આયન એટલે કે એફી એફીનું નિષ્કર્ષણ એ ખૂબ જ અગત્યની એક થિયરી, એમાં વાદભઠ્ઠીવાળી પદ્ધતિ જે તમે 10મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો। તો ચાલો મિત્રો જોઈએ તો આયનનું નિષ્કર્ષણ। તો વિદ્યાર્થી મિત્રો, આયન એફી પૃથ્વીના પોપડામાં ધાતુ તરીકે બીજા નંબરે અને તત્વ રૂપે ચોથા નંબરે મળી આવતું તત્વ છે। ધાતુમાં બીજા નંબરે, તત્વમાં ચોથા નંબરે। તો આગળ આપણે વાત કરી ગયા છે કે એફીની કાચી ધાતુઓ એટલે કે અયસ્ક રૂપે કઈ ઓક્સાઇડની બે, હિમેટાઇટ, મેગ્નેટાઇટ। બીજી છે કાર્બોનેટ સ્વરૂપની સિડેરાઇટ અને સલ્ફાઇડ રૂપની આયન પાયરાઇટ્સ, બરાબર, કે જેમાં આયનનું નિષ્કર્ષણ કરવા માટે ખાસ કઈ હિમેટાઇટ અયસ્કનો વધુ ઉપયોગ થાય છે ઓક્સાઇડ રૂપની। પ્રશ્ન થાય બીજી કેમ નહીં? તો બીજી ધાતુઓ જે છે બીજી જે અયસ્ક છે એમાંથી ધાતુ મેળવી એનો ઉત્પાદન ખર્ચ ખૂબ મોંઘો છે અને હેમેટાઇટમાંથી એફી મેળવવાનું સરળ, ખૂબ જ સસ્તું અને વધુ પ્રમાણ મેળવી શકાય। એટલે આપણે કીધા હતા ને કે ધાતુ કર્મવિધિ જે છે એના સિદ્ધાંતોમાં કે ધાતુ કેટલી સરળતાથી મળી રહે, વધુ પ્રમાણ મળી રહે અને ઔદ્યોગિક રીતે એટલે વ્યાપારી રીતે પરવડી શકે તેવી હોવી જોઈએ, એટલે એમાં હિમેટાઇટનો ઉપયોગ થાય છે। આથી તો એ હિમેટાઇટમાંથી એફી મેળવવા માટેના 3 તબક્કા જે આપણે ધાતુ કર્મ વિધિમાં વાત કરેલા હતા, તો એ 3 તબક્કામાં પહેલો તબક્કો ભુંજન અને કેલ્સિનેશન। કયો? ભુંજન અને કેલ્સિનેશન। બીજો તબક્કો છે રિડક્શન અને પ્રદ્રાવણ અને ત્રીજો તબક્કો છે શુદ્ધિકરણ। તો આપણે જે આયનની જે ખનિજો મળે કે અયસ્કો મળે તેમાં કાર્બોનેટ સ્વરૂપની હોય તો એને ઓક્સાઇડ સ્વરૂપમાં, સલ્ફાઇડ સ્વરૂપની હોય તો પણ ઓક્સાઇડ સ્વરૂપમાં, તો કાર્બોનેટ સ્વરૂપની હોય તો કઈ ક્રિયા દ્વારા? નિસ્તાપન એટલે કેલ્સિનેશન। સલ્ફાઇડ સ્વરૂપની હોય તો ભુંજન। આ પદ્ધતિ દ્વારા એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે, બરાબર। એટલે આ પદ્ધતિ બાદ એફીની ઓક્સાઇડ અયસ્કો Fe2O3 કે Fe3O4 પ્રાપ્ત થાય, પછી એમાંથી એ મિશ્રણમાંથી પાણી હોય તો દૂર કરવામાં આવે છે, બરાબર। એટલે આ રીતે ભુંજન કે નિસ્તાપન બાદ એફીની ઓક્સાઇડ સ્વરૂપની અયસ્કો મળે છે। ત્યારબાદ એ ઓક્સાઇડ સ્વરૂપની જે અયસ્ક છે એનું લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, કોક વગેરે સાથે મિશ્ર કરી વાદભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે। વાદભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે। 10મા ધોરણનું થોડું આવ્યું, પણ હવે અહીંયા થોડું ડિટેલ છે। તો તેમાં શું થશે? એ ઓક્સાઇડનું
રિડક્શન ધાતુમાં થાય છે, એટલે Fe2O3નું Fe ધાતુમાં રિડક્શન થાય છે. બરાબર. તો એ હવે આગળ વાત કરીએ કેવી રીતે. તો એ માટેની જે વાતભઠ્ઠી પદ્ધતિ છે એમાં આપણે જોઈએ. કઈ પદ્ધતિ? વાતભઠ્ઠી, બ્લાસ્ટ ફર્નેસ પદ્ધતિ કહેવાય છે. કઈ? બ્લાસ્ટ ફર્નેસ ઇંગ્લિશમાં. તો જોઈએ હવે. તો આમાં શું કરવાનું છે? વાતભઠ્ઠીની જે આકૃતિ 10મા ધોરણમાં મગજમાં હશે, બરાબર. તો એ ભઠ્ઠીમાં આકૃતિ મુજબ Feનો જે ઓક્સાઇડ છે એનું જુદા જુદા તાપમાનના ગાળામાં રિડક્શન થાય છે. જુદા જુદા તાપમાનના ગાળામાં રિડક્શન થાય છે. બરાબર. હવે આકૃતિ પ્રમાણે આપણે એમાં જોઈશું. તો એ વાતભઠ્ઠીમાં આકૃતિ મગજમાં ક્લિયર હોવી જોઈએ 10મા ધોરણની મુજબ. તો એમાં અયસ્ક લાઇમસ્ટોન અને કોકને ઉપરના ભાગમાંથી ઉમેરવામાં આવે છે. બરાબર. નીચેના ભાગમાંથી હવા અને ઓક્સિજનનો વાત એટલે કે પ્રવાહ પસાર કરવામાં આવે છે અને એમાં જુદા જુદા તાપમાનના ગાળે શું થાય છે? રિડક્શન પ્રક્રિયાઓ થાય છે. બરાબર. કઈ પ્રક્રિયાઓ થાય છે? રિડક્શન પ્રક્રિયાઓ થાય છે. તો હવે એમાં કઈ રીતની પ્રક્રિયા થશે? આકૃતિ પછી જોતા રહીએ, જેમ જેમ સ્ટેપ આવશે એમ પ્રમાણે. બરાબર મિત્રો. તો વાતભઠ્ઠી છે એમાં તળિયેથી કીધું કે ગરમ હવા ફૂંકવામાં આવે. શું કરવા છે? ગરમ હવા ફૂંકવામાં આવે એટલે કોકને બાળવામાં આવશે. ત્યારે એ નીચેના ભાગે 2200 કેલ્વિન જેટલું તાપમાન ઉદ્ભવે છે. કેટલું? 2200 કેલ્વિન જેટલું તાપમાન ઉદ્ભવે છે. ઓકે. તો આ રીતે કોકને બાળવાથી જરૂરી ઉષ્મા તથા CO મળી રહે છે અને એ CO અને ઉષ્મા ભઠ્ઠીના ઉપરના ભાગમાં જાય છે. ક્યાં જાય છે? ભઠ્ઠીના ઉપરના ભાગમાં જાય છે. ધીરે ધીરે એ ક્યાં જશે? ભઠ્ઠીના ઉપરના ભાગમાં. કોણ? કોકના દહનથી બનેલ કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા. પરંતુ ઉપરના ભાગમાં તાપમાન કેવું છે? અત્યારે હજુ નીચું છે, ઓછું છે. બરાબર મિત્રો. એટલે ઉપરથી આવતા જે આયન ઓક્સાઇડ છે એ આયન ઓક્સાઇડનું શું થાય? તબક્કાવાર FeOમાં રિડક્શન થાય છે. તબક્કાવાર FeO છે એમાં રિડક્શન થાય. તો આ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાનો સારાંશ આપણે કંઈક નીચે મુજબ સમજીશું. તો જોઈએ પ્રક્રિયાઓમાં. તો વાતભઠ્ઠીમાં તાપમાનનો ગાળો કેટલો પહેલો? તો કે 500 થી 800 કેલ્વિન. 500 થી 800 કેલ્વિન જેટલો નીચો હોય ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. ત્યારે સૌપ્રથમ Fe2O3નું પ્રથમ રિડક્શન થઈને Fe3O4 બને. ત્યારબાદ તેનું રિડક્શન થઈ FeO બને છે. કેવી રીતે? તો 1 by 1 એનું ઇક્વેશન સમીકરણ જોઈએ. તો Fe2O3 એનું CO વડે ઉત્પન્ન થયેલા CO વડે શામાં? તો કે Fe3O4માં અને COનું CO2માં. એટલે Fe2O3નું Fe3O4માં શું થયું? રિડક્શન. COનું CO2માં. હવે સંતુલિત રીતે તો તમને આવડવું જોઈએ, કેમ કે 12થમાં આવી ગયા એટલે. બરાબર. અહીંયા શું મૂકવા પડે?
3 3 દુ 6 2 તરી 6 બરાબર. એટલે એ પ્રમાણે ઓક્સિજનની વધઘટ પૂર્ણ કરવાની, તો એ તમે જોશો થઈ જશે. સારું, પછી Fe3O4 છે, એ Fe3O4નું એ CO વડે જ આટલા તાપમાનના ગાળામાં જો સમ હવે FeOમાં રિડક્શન થશે અને FeOથી પછી Feમાં, એટલે ડાયરેક્ટ આપણે અહીંયા Fe રૂપે Fe પ્લસ CO2 સંતુલિત રૂપે તો કહેવાની જરૂર નથી ને, એ 3Fe બરાબર. એ મુજબ અહીંયા બેલેન્સ કરવા હોય તો એ મુજબ અહીંયા 4CO તો 4CO2. તો એ રીતે હવે Fe2O3નું પણ જ CO વડે રિડક્શન થઈ જાય તો 2FeO પ્લસ CO2 પ્લસ CO2. એટલે આ રીતે શું થશે, FeOમાં એનું રૂપાંતર થાય. બરાબર. કયા પહેલાં પ્રારંભિક 500 થી 800 કેલ્વિનના તાપમાનના ગાળામાં. આ જ તાપમાનના ગાળામાં આગળ બીજું શું થશે, આપણે એમાં શું ઉમેરેલો છે બીજું, તો કે ચૂનાનો પથ્થર. બરાબર. તો આ તાપમાને જે લાઇમસ્ટોન ઉમેરેલો છે એ વિઘટિત થઈ શું બનાવે છે, CaO. શું બનાવે છે, CO, કેલ્શિયમ ઓક્સાઇડ. જે અયસ્કની સિલિકેટ અશુદ્ધિ છે એને સ્લેગ રૂપે દૂર કરે છે. એમાં આવી રીતે થશે કે એની અંદર શાની સિલિકેટની અશુદ્ધિ હોય તો એ સ્લેગ રૂપે એને દૂર કરશે. તો આ રીતના Fe સિલિકેટની અશુદ્ધિ એટલે SiO3 હોય તો CaO એની સાથે સંયોજાઈ અને FeO પ્લસ શું બનાવી દે, CaSiO3. બરાબર. તો આ રીતે એ સિલિકેટની અશુદ્ધિને સ્લેગ એટલે એક પ્રકારનું હલકું તરતું દ્રાવણ સ્લેગ રૂપે દૂર કરશે. અને સ્લેગ પીગળી સ્વરૂપમાં હોવાથી એ જે Fe છે એનાથી અલગ પડી જાય છે. Fe છે એનાથી અલગ પડી જાય. હવે વાત ભઠ્ઠીનો તાપમાનનો ગાળો કેટલો, તો કે 900 થી 1500 કેલ્વિન જેટલો ઊંચો આવે તો પછી નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય કે તેમાં જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો હતો એ પાછો કાર્બન સાથે સંયોજાઈ શું બનાવશે, કાર્બન મોનોક્સાઇડ. એ કાર્બન મોનોક્સાઇડ FeOનું રિડક્શન કરી Fe પ્લસ CO2 બનાવશે. બરાબર. તો આ રીતની કેટલા તાપમાનના ગાળે, 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળે કાર્બન મોનોક્સાઇડ વડે FeOનું Feમાં રિડક્શન થશે. તો આમ કોક દ્વારા ઓક્સાઇડનું રિડક્શન. તો ઉષ્માગતિશાસ્ત્રના જે સિદ્ધાંતો ભણી ચૂક્યા એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો વડે કે કોક એ FeOના રિડક્શન માટે સારો એવો રિડક્શન કરતા છે. એટલે એ ઓક્સાઇડનું રિડક્શન કેવી રીતે અને શા માટે ભઠ્ઠીનો ઉપયોગ કરે છે રિડક્શન માટે, એ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા સમજવામાં મદદરૂપ થાય છે. કોણ, ઉષ્માગતિશાસ્ત્ર. બરાબર. એ એલિંગહામ આકૃતિથી પણ સમજીશું.
તો આગળ વાત કરીએ કે આ પ્રક્રમમાં મુખ્ય રિડક્શન તબક્કામાંનો એક મુખ્ય રિડક્શન પ્રક્રિયા છે એના તબક્કામાંનો એક કયો છે? તો કે FeO સોલિડ, કે જેનું કોના વડે? કાર્બન મોનોક્સાઇડ, બરાબર. આમાં આપણે મુખ્ય કોના વડે? કોક કહીએ છીએ, પણ એ કોક વડે રિડક્શન થાય તો અહીંયા શું મળશે? Fe સોલિડ કે લિક્વિડ પ્લસ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડ ગેસ. આ મુખ્ય રિડક્શન પ્રક્રિયા છે. તો ઉપરની પ્રક્રિયાઓમાં બે સાદી યુગ્મ પ્રક્રિયાઓ, એટલે કે યુગ્મ પ્રક્રિયા એટલે શું કહેવાય? રેડોક્સ. એ રેડોક્સ પ્રક્રિયાની બે પ્રક્રિયા, એક રિડક્શન અને બીજું ઓક્સિડેશન. એટલે એકમાં FeOનું રિડક્શન થાય તો બીજામાં કાર્બનનું કોકનું COમાં ઓક્સિડેશન થાય, બરાબર. શું કીધું? એકમાં આ જે ઉપરની કુલ પ્રક્રિયા છે એક રેડોક્સ પ્રક્રિયા, તે યુગ્મ પ્રક્રિયાની એક કઈ? FeOનું રિડક્શન, તો બીજામાં કાર્બનનું COમાં ઓક્સિડેશન. તો બેને અલગ અલગ રૂપે લખવી હોય તો જે સારી રીતે થાય કે ફર્સ્ટ FeO solid it's convert in Fe solid plus 1/2 O2 gas, બરાબર. તો આ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર મેળવવો હોય તો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G0 એ કોનો તફાવત થશે? તો કે Fe અને FeO વચ્ચેનો. એટલે આને શોર્ટ ફોર્મમાં દર્શાવવું હોય તો FeO Fe, બરાબર. પછી એ રીતે બીજી પ્રક્રિયા આ રિડક્શન થઈ, એ રીતે ઓક્સિડેશનવાળી કાર્બન સોલિડ પ્લસ 1/2 O2 ગેસ is converted in CO gas. તો આ પ્રક્રિયા માટેનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G0 એ શું થશે? CO. એટલે એ પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર એ થશે, બરાબર. તો હવે આમાં જો આપણે આગળ વાત કરીએ તો આ જે સમીકરણ છે એમાં બે પ્રક્રિયાઓ થઈ. આ સમીકરણની આ બે અર્ધ પ્રક્રિયાઓ, એક રિડક્શન અને બીજું ઓક્સિડેશન. તો બંને પ્રક્રિયા થઈ જે નીપજ આપશે કઈ? Fe અને COની. તો એની ચોખ્ખી મુક્ત ઉર્જાનો ફેરફાર, એનો એ પ્રક્રિયાનો ચોખ્ખો મુક્ત ઉર્જાનો ફેરફાર એક નીચે પ્રમાણે થાય. શું થાય? એક પ્રક્રિયા રિડક્શન, એની મુક્ત ઉર્જા એ ડેલ્ટા G0 C થી COની, પ્લસ બીજી પ્રક્રિયા ઓક્સિડેશન, આ ઓક્સિડેશન થઈ સોરી, અને આ રિડક્શન ડેલ્ટા G0 એમાં FeO થી Fe. તો રિડક્શન પ્રક્રિયાની મુક્ત ઉર્જા ફેરફાર, ઓક્સિડેશન પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફારનો સરવાળો કરીએ એટલે એ કુલ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર મળે, બરાબર. તો આ સમીકરણમાં જમણી બાજુ એટલે આ મૂલ્ય કેવું આવે? માઇનસ, ઋણ આવે. ત્યારે જે પ્રક્રિયા પરિણામશે એટલે કે થશે, બરાબર. તો એ માટે ઉષ્માગતિશાસ્ત્ર પરથી સમજવું હોય તો ડેલ્ટા G0 વિરુદ્ધ T તાપમાનનો આલેખ છે, એમાં એક Fe થી FeOનો ફેરફાર કે જેનો વક્ર ક્યાં? ઉપર તરફ જાય છે, આપણે જોઈએ આકૃતિ. અને બીજો CO થી COનો ફેરફાર કે જેનો વક્ર નીચે તરફ જાય છે. ક્યાં જાય? નીચે તરફ.
તો આકૃતિમાં આપણે બતાવું તો બરાબર ધ્યાન આપજો. અને મેં એલિંગહામ આકૃતિમાં તમને સમજાવ્યું હતું જ, બરાબર. એ જોઈ લેવાનું પાછો એ લેક્ચર. તો જોઈ શકો છો મિત્રો કે એક અરે સીથી સીઓ આ વક્ર કેવો આવ્યો? નીચે તરફ દેખાયો. સી થી સીઓ વાળો વક્ર નીચે તરફ. પછી એફઈ થી એફઈઓ બને એનો વક્ર ઉપર તરફ છે. બેનું અહીંયા તીર દોરી રાખું છું, એક આ તીર અને એક આ તીર. એટલે સી થી સીઓ બનેનો વક્ર નીચે તરફ છે અને એફઈ થી એફઈનો વક્ર ઉપર તરફ છે. બરાબર. જરૂર પડશે એમ તમને આલેખ બતાવતો રહું એટલે આ તમને આલેખ સમજાય, ચોપડીમાં છે જ. બરાબર. હવે જો તો આ વક્રો એકબીજાને 1073 કેલ્વિન તાપમાને પ્રતિછેદન પામે, એટલે એકબીજાને સ્પર્શે. બરાબર. તો 1073 કેલ્વિન તાપમાન કરતાં તાપમાન ઉપર જાય, એનાથી ઉપર જાય ત્યારે સી થી સીઓની રેખા એ એફઈ થી એફયુની રેખાની નીચે આવે. અને આપણે એલિંગહામ આકૃતિમાં સમજ્યા છે કે નીચેની રેખા હોય એ શું કરી શકે? ઉપરની રેખાનું સરળતાથી રિડક્શન કરી શકે. બરાબર. એટલે કયા તાપમાને? 1073 કેલ્વિનથી નીચા તાપમાને, એટલે એ તાપમાનથી ઉપર જાય, 1073 કેલ્વિન છે એનાથી તાપમાન ઉપર જાય ત્યારે કાર્બનથી સીઓ વાળો જે રેખાનો વક્ર છે એ વક્ર એફઈથી એફઈઓ રેખાની વક્રની નીચે જાય. એટલે નીચેનો જે વક્ર છે એ ઉપરની વક્રનો સારો શું કહેવાય? રિડક્શન કરતા. બરાબર. તો ત્યારે એ સીથી સીઓની મુક્ત ઉર્જાનો ફેરફાર એફઈથી એફઈઓના મુક્ત ઉર્જાના ફેરફાર કરતાં કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો બતાવો આકૃતિ આલેખમાં ફરીથી જોજો. કેટલું તાપમાન કીધું છે? 1073. બરાબર. દેખજો આ રહ્યું 1073 કેલ્વિન તાપમાને. દેખાણું હવે? આ રહ્યું 1073 કેલ્વિન તાપમાને. તો શું કીધું છે? આ તાપમાને એ આ બેનું સ્પર્શ બિંદુ અહીંયા થયું. બરાબર. એ તાપમાનથી આગળના ઉપરના બધા તાપમાન, એટલે એનાથી ઊંચા તાપમાને આ લાઈન એનાથી કેવી? નીચે ગઈ. એથી નીચા તાપમાન સુધી તો શું હતું? સીથી સીઓની લાઈન ઉપર હતી. કોના કરતાં? એફઈથી એફઈઓની. પણ એનાથી ઊંચું તાપમાન થાય છે ત્યારે સીથી સીઓનો જે વક્ર રેખા છે એ એફઈથી એફઈની વક્ર રેખાની કેવી આવે? નીચે આવે છે. આવી ગઈ નીચે. બરાબર. એટલે ત્યારે નીચે આવે છે અને ત્યારે પછી એનું મુક્ત ઉર્જાનું મૂલ્ય, આ રેખાનું જે મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઘટતું જાય છે. જો નીચે કોના કરતાં? એફઈથી એફઈઓ ની જે મુક્ત ઉર્જા છે એનાથી એ ઘટતું જાય, ઓછું થતું જાય. બરાબર. આગળ વાત કરીએ હમણાં. તો આથી 1073 કેલ્વિનથી ઉપર એટલે 900 થી 1500 કેલ્વિનના તાપમાનના ગાળામાં કોક એ શું કરશે? એફઈઓનું રિડક્શન કરશે અને કોકનું સીઓમાં કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થશે. એટલે આપણે કીધું એલિંગહામ આકૃતિ સારું રિડક્શન કરતા અને કયા તાપમાને યોગ્ય રિડક્શન કરતા વર્તે એ નક્કી કરે છે. એટલે અહીંયા કાર્બન કેટલા?
1073 કેલ્વિનથી ઊંચા તાપમાને એના માટે સારો રિડક્શન કરતા છે. તો આ બાબત આકૃતિ ડેલ્ટા RG0ના અંદાજિત મૂલ્ય દ્વારા સમજીએ. ડેલ્ટા G0 છે એના અંદાજિત મૂલ્યો દ્વારા સમજીએ. તો આશરે 1673 કેલ્વિન એટલે કેટલું કહેવાય 1400 કેલ્વિન 1400 સેલ્સિયસ 1673 કેલ્વિન એટલે 1400 સેલ્સિયસ તાપમાને થતી પ્રક્રિયા. તો એ પ્રક્રિયામાં એક 2FeO થી કઈ 2Fe plus O2 આ પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો છે +341 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. કારણ કે આપણે એલિંગહામ આકૃતિમાં તો શું થાય છે Feનું શું બને છે FeO બને છે. તો હમણાં આલેખ બતાવ્યો એમાં તમે જોજો કે Feનું FeOમાં રૂપાંતર થાય ત્યારે એનો મુક્ત ઉર્જા ફેરફાર છે -341 છે. કેટલું છે -341. તો આ તો એની વિરુદ્ધ પ્રક્રિયા છે ને વિઘટન. FeOનું શું થયું વિઘટન. તો વિઘટન એની વિરુદ્ધ પ્રક્રિયા થઈ એટલે એનો ડેલ્ટા G0 કેવો થઈ જાય પ્લસ. પ્લીઝ બરાબર સમજો કે હમણાં આલેખ બતાવ્યો એમાં તમને શું વાત કરી. તો જો આજે Fe થી FeOનું નિર્માણ થાય છે કયા તાપમાનની વાત કરીએ છીએ અત્યારે તો કે 1400 સેલ્સિયસ. બરાબર જોજો એ આ રહ્યું 1400 સેલ્સિયસ એનું પોઈન્ટ આ. તો એ તાપમાને આ આલેખ મુક્ત ઉર્જાને અહીંયા છેદે છે. જો મળ્યું તાપમાન કેટલું -341 પણ કયું Fe થી FeOના નિર્માણનું. તો આપણે તેની ઉલટી પ્રક્રિયા FeOનું Feમાં રૂપાંતર થાય તો એનો મુક્ત ઉર્જા ફેરફાર માઇનસનો પ્લસ થઈ જાય. બરાબર. અને C થી CO બને છે ત્યારે એનો મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો છે -447 કિલો જૂલ મોલ ઇન્વર્સ. બરાબર. શું બને છે C થી CO બને છે ત્યારે. એક મિનિટ. તો બીજું C થી CO બને છે પાછળ વાત કરી. તો એ પ્રક્રિયા માટે જો વાત કરીએ તો એનો મુક્ત ઉર્જાનો ફેરફાર આ રીતે 2C plus O2 gives 2CO. તો એનો મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 -447 કિલો જૂલ મોલ ઇન્વર્સ એટલો થશે -447. તો આપણે એકંદર પ્રક્રિયા લખવી હોય કઈ Fe solid plus carbon solid it gives Fe solid કે liquid plus CO2 gas. તો આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા RG0 એટલે પહેલાં બેનો સરવાળો કરીએ તો એ સરવાળો રૂપે આપણને કેટલો મળે છે. આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે 2 મોલ માટે 106 આનો આપણે 2 મોલ માટે 106 તો 1 મોલ માટે -53 કિલો જૂલ મળે છે. બરાબર. બે પ્રક્રિયાનો સરવાળો કરી જોજો. આગળ જે વાત કરી તે કઈ બે પ્રક્રિયા એક આ રહી પ્રક્રિયા Fe થી FeO બને એની. તો એનો 2 મોલ માટે છે કેટલો છે 341. બરાબર. પછી આ પ્રક્રિયા છે -447 એ બેનો સરવાળો કરો એટલે 2 મોલ માટે એ કેટલું આવે છે તો કે -106. તો એના 1 મોલ માટે કેટલું આવી જાય 1 મોલ માટે -53 કિલો જૂલ. એટલે અહીંયા આવીએ
-53 કિલોજૂલ. કેવું મૂલ્ય આવે છે? માઇનસ. એટલે આ પ્રક્રિયા સરળતાથી થશે. એટલે આ રીતે એલિંગહામ આકૃતિ દ્વારા પણ સરળતાથી ખ્યાલ આવે કે 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને જે એફઈઓના કાર્બન વડે જે રિડક્શન થાય છે એનું મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય માઇનસ મળે છે. એટલે એ પ્રક્રિયા કેવી થશે? સરળતાથી. બરાબર. તો આ જ પ્રમાણે જે Fe3O4 અને Fe2O3 છે એનું કાર્બન મોનોક્સાઇડ વડે નીચા તાપમાને રિડક્શન સમજાઈ શકાય. કેવી રીતના? તો કે એનો CO થી CO2 બને એ વક્ર અને Fe3O4 કે Fe2O3 નું Fe બને એ વક્રનું જે પ્રતિછેદન થાય એમની સરખામણી દ્વારા એ સમજાવી શકાય છે. તો આ રીતે Feની સમજૂતી થઈ. બરાબર મિત્રો. હવે આગળના લેક્ચરમાં કે Feના પ્રકારો કેવી રીતે મેળવાય છે અને એનો ઉપયોગ શું છે એ સમજીએ.